ભગત બીજ પલટે નહીં અને જુગ જાય અનંત ઊંચા નીચા ઘરે અવતરે આખર સંત નાસમ. કર્મ એવી વસ્તુ છે, જીવની સાથે કર્મ જોડાયેલું છે. જેવા તમે કર્મ કરો એવું ફળ તમને મળે. સારા કર્મ કરો તો સારું ફળ મળે, ખરાબ કર્મ કરો તો એવું ફળ મળે. માણસ પોતાનું કર્મ ભૂલી ન જાય. માનવ ધર્મ એ કોઈ જાતિ પાતિને જોતો નથી. માનવ એટલે માનવ, મનુષ્ય. દરેક જ્ઞાતિ દરેક જાતની અંદર મનુષ્ય માણસ બનો. ભગવાને પશુને બધાને આડા બનાવ્યા, પણ હાલે બધા સીધા. જ્યારે ભગવાને માણસ બનાવ્યો સીધો અને હાલે આડો. એકવાર રાત્રિના 10 વાગેલા એક પરિવાર લોજની અંદર જમવા ગયેલું. હોટલની અંદરથી જમી બહાર નીકળ્યા. પરિવારમાં 2 માણસ અને એક એનો દીકરો, 3. એટલે પોતાના ધર્મપત્નીએ પોતાના પતિને કીધું, અત્યારે તો નામથી બોલાવે ને હવે, એટલે એને કીધું કે રાજ, તમે થોડી કાજુ કતરી લેતા આવો. હવે રાજ તો કાજુ કતરી લેવા માટે દુકાન પર ગયો. કાજુ કતરીનું પેકેટ બંધાવી આ બાજુ દીકરો અને એની મમ્મી એ બે પોતાની 4 વ્હીલ ગાડી પડેલી ત્યાં જવા હાલતા થયા. રોડની ફૂટપાળી ઉપર એક ગરીબ સ્ત્રી, એનો છોકરો હુવાની કોશિશ કરતા હતા, પણ ઓઢવાનું નહોતું, પાથરવાનું નહોતું, કારણ કે ગરીબ હતા. એટલે ખાવાનું તો ક્યાંથી હોય. છોકરોને ભૂખ લાગેલી એટલે એ પણ રાડું પાડતો હતો. એટલે આ રાજનો પુત્ર યશે તરત એની મમ્મીને કીધું કે મમ્મી જોવો તો પેલા આંટી ઓઢવાનું નથી, ટાઈટના ધરું દે છે, અને લાગે છે કે એના દીકરાને ભૂખ પણ લાગે છે. હજી એટલી વાત કરે છે ત્યાં રાજ કાજુ કતરીનું પેકેટ લઈને આવ્યો. આવીને એના પત્નીને કીધું કે લે આ કાજુ કતરી, અને તમે હજી કેમ અહીંયા જ ઊભા છો? એટલે પોતાની પત્નીએ રાજને કીધું કે રાજ, જો પેલી બેનને ભૂખ લાગે છે, એના માટે થોડુંક ખાવાનું કંઈક લઈ આવો ને. એટલે રાજ તો પાછો દુકાન ઉપર નાસ્તો લેવા ગયો. કાજુ કતરીનું પેકેટ પોતાના ધર્મપત્નીને આપ્યું. એટલે રાજ નાસ્તો લઈને આવ્યો, પાણીની બોટલ લઈને આવ્યો, અને પેલા બેન હતા ત્યાં ગયા. નાસ્તાનું પેકેટ દીધું, પાણીની બોટલ દીધી. એટલે પેલા બેનને, ગરીબ બેન હતા, એને આંખમાં આંસુડા આવી ગયા. પણ છોકરો રાજી બહુ થઈ ગયો, કારણ કે ખાવાનું મળી ગયું ને. છોકરો તો તરત ખાવા માંડ્યો, પાણીની બોટલ. આ બાજુ રાજ ગાડી ઉપર આવી અને ગાડીમાં બેઠા વાત કરવા લાગ્યા કે આપણો યશ અત્યારથી માનવ ધર્મની અંદર માને છે. કોઈ ગરીબ માણસ હોય ભૂખો જોઈ નથી શકતા. એટલે એની ધર્મપત્નીએ કીધું તો એ તો આપણા સંસ્કાર એવા હોય એટલે છોકરામાં આવે. એટલે વાત કરીને ગાડી સ્ટાર્ટ કરતા હતા ત્યાં ગાડીના બાયણાના કાચ ઉપર ટક 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 અવાજ આવ્યો. એટલે તરત
રાજે જોયું તો બાયણા પાસે કોઈક ભાઈ કાચમાં ઠપકી મારતા હતા. એટલે તરત બાયણું ખોલી અને રાજે પૂછ્યું કે શું છે ભાઈ? એટલે કીધું કે ભાઈ મારું નામ અમિત છે અને આ તમારી 500 રૂપિયાની નોટ તમે નાસ્તો લેવા ગયા ત્યારે તમારા પાકીટમાંથી પડી ગઈ હતી. હું તમને ગોતતો તો પણ તમે જડ્યા નહીં. એટલી વારમાં તમારી ગાડીમાં બરાબર બે હતા, મેં જોયા એટલે હું દોડીને આવ્યો ને આલ્યો તમારી 500ની નોટ. રાજે તો 500 રૂપિયાની નોટ હાથમાં લઈ અને મોઢા ઉપર સ્મિત લાવી અને ગાડીને ઘરે મારી મૂકી. આ બાજુ અમિત ઘરે આવ્યો તા એના ધર્મપત્ની હતા, એની ઘરવાળી હતી. એને કીધું કે બેંકમાંથી ફોન આવ્યો, આપણે જે લોન માટે અરજી કરેલી હતી ને એ લોન પાસ થઈ ગઈ છે અને સવારે બેંકે જઈ અને તમારે ચેક લેવા જવાનું છે. અમિતભાઈ કે બહુ સારું. આ બાજુ સવારે અમિત બેંકે ગયો. બેંકે જઈ અને પટ્ટાવાળાને પૂછ્યું કે ભાઈ મારે કોલ આવ્યો હતો અને બેંકની અંદર મારી લોન પાસ થવાની હતી તો થઈ ગઈ છે. એટલે તરત પટ્ટાવાળાએ કીધું કે હા તમારી લોન પાસ થઈ ગઈ છે, અંદર મેનેજર સાહેબ બેઠા છે, ત્યાં જાઓ અને તમે જઈને ચેક તમારો લઈ લ્યો. એટલે સીધો અંદર ગયો. પૂછ્યું કે મેં આઈ કમિન સર? એટલે તરત અંદરથી અવાજ આવ્યો કે યસ પ્લીઝ આવો અંદર. જ્યાં અંદર પહોંચ્યા ત્યાં તો સાહેબ ખુરશી માથે બેઠા હતા જોઈ અને અમિતભાઈ એકદમ આભા બની ગયા. સાહેબ અમિતભાઈને જોઈને આભા બની ગયા. સાહેબ કે તમે જ અમિતભાઈ પરમાર? તો કે હા સાહેબ હું જ અમિત પરમાર, મારી લોન હતી એનો ચેક લેવા આવ્યો છું. એટલે એકદમ અમિતભાઈ રાજી થઈ ગયા. અને આ રાજ સર હતા, 500 રૂપિયાની નોટ પડી ગઈ હતી, એ જ બેંકના મેનેજર હતા. બે સામા મળ્યા એટલે એકદમ પરિચય થઈ ગયો અને કીધું કે અમિતભાઈ બહુ સરસ, તમારા જેવા માણસની આ દુનિયામાં જરૂર છે, પ્રમાણિક માણસની જરૂર છે. કારણ કે અત્યારે પ્રમાણિક બહુ ઓછા છે. એટલે તમે તમારા હકનું જે કાંઈ છે એ જ લેવા માગો છો અને આ તમારો ચેક તૈયાર જ છે, પણ આ દુનિયા ગોળ છે એટલે શુંનું શું કરી બેસે છે. રાજ સરે કીધું કે દુનિયા ગોળ છે પણ કર્મ બહુ સારું કરતા હોય તો ગોળમાંથી આપણે સીધા થઈ શકીએ. એટલે માણસના કર્મ જો સારા હોય તો એનું ફળ સારું મળે અને કર્મ તમે ખરાબ કરતા હોય એનું ફળ ખરાબ મળે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે પ્રમાણિક બનો. પ્રમાણિક બનશો તો તમારી બધે આગતા સ્વાગતા થશે. અપ્રમાણિક માણસ જો હોય તો એની બધે આગતા સ્વાગતા થાય નહીં. માટે જેમ બીજાના ધન ઉપર નજર ન નાખવી જોઈએ. પરધન પથ્થર માનીએ પરસ્ત્રી માત સમાન, ઇતના કીજીએ હરિ ના મળે તો તુલસીદાસ લખી ગયા છે. આ કોઈ ઘરના શબ્દ નથી. એટલે પ્રમાણિક બનો. જેટલા પ્રમાણિક બનશો એટલી તમારી દુનિયાની અંદર કદર થશે. મારો કહેવાનું તાત્પર્ય એ છે.